આપણે જો કે રિવિઝનમાં સ્વાથી આપણે લેશું 4.1 બરોબર છે એનો એક બે દાખલા જોઈ કારણ કે એ જરૂરી છે 12માં પણ એનો ઉપયોગ આવશે રિવિઝનમાં ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી બરોબર છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત ટૂંકમાં હવે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં આપણે જો કે સ્વાધ્યાય 4 દાખલા નંબર 1 આપણે વિધેય તરીકે p of n 1 3 plus 3 raised to 2 plus up to 3 raised to n minus 1 is equal 3 raised to n minus 1 upon 2 ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી આપણે સાબિત કરવાનું છે તો જો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મેં આપણે જોયું કે પહેલા પણ વિડિયો લેક્ચરમાં મેં તમને સમજાવેલું છે હજુ કે અહીંયા આપણે પહેલા જોયું કે LHS RHS બે સરખા કરવાની વાત છે તો આપણે જોયું કે પાર્ટ 1 તો એમાં આપણે શું કીધું હતું કે આપણે જોયું કે n બરાબર 1 લેતા તો આપણે જોઈએ કે LHS is equal આ LHS 3 raised to n minus 1 n ની જગ્યાએ 1 લેશો અહીંયા તો અહીંયા જોઈએ કે 3 raised to 1 minus 1 3 raised to 0 is equal 1 કારણ કે કોઈ પણ ની ઉપર 0 ઘાત એનો જવાબ થાય 1 એનો આન્સર કેટલો આવશે 1 ઈ જ રીતે RHS લઈએ સામેની બાજુ 3 raised to n minus 1 upon 2 હવે અહીંયા જોઈ 3 ઉપર 1 તો આપણે એમ કહીશું 3 raised to 1 minus 1 upon 2 હવે 3 ઉપર 1 ઘાત 3 raised to 1 છે તો 3 આવશે 3 minus 1 is equal to 2 by 2 is equal 1 તો આપણે એમ કહી શકીએ LHS is equal RHS તો therefore P of 1 સત્ય છે આપણે એમ કહી શકીએ પહેલો ભાગ પૂરો થયો પાર્ટ 2 આ પાર્ટ 1 હવે પાર્ટ 2 આપણે જોઈએ કે ધારો કે P of k સત્ય છે n બરાબર k લેતા અગાઉ પણ આપણે જોયું કે વિડિયો લેક્ચરમાં જ આપણે લીધેલું હતું ચેપ્ટર ફરી પાછું રિવાઇઝ કરીએ તો ધારો કે P of k સત્ય છે n is equal k લેતા તો આખી પદાવલીમાં જ્યાં n દેખાય છે ત્યાં k મૂકો તો આપણે એમ કહી શકીએ કે P of k 1 plus 3 plus 3 raised to 2 up to 3 raised to k minus 1 is equal 3 raised to k minus 1 by 2 હવે બાળકો પાર્ટ 3 હવે પાર્ટ 3 માં LHS અહીંથી આપણે LHS ભાગ લેવાનો થાય હવે પાર્ટ 3 માં n બરાબર k plus 1 લેતા k plus 1 લેતા હવે LHS પાર્ટ હવે અહીંયા આપણે જોઈએ કે 1 plus 3 plus 3 raised to 2 up to હવે અહીંયા બાળકો જો આપણે એમ કહીએ કે n ની જગ્યાએ k plus 1 આ n નું પદ તો એના પહેલાનું પદ સોરી આપણે એમ કહીએ કે n એના પહેલાનું પદ કેવું n minus 1 વાળું પદ હોય ને ટૂંકમાં આપણે એમ કહી શકીએ અહીંયા k પહેલું પદ આપણે એમ કહી શકીએ જો અહીંયા આપણે એમ કહી શકીએ n ની જગ્યાએ k લીધા તો આના પછીનું પદ આ કેમું પદ છે n બરાબર k એટલે આ કેમું પદ થયું આના પછીનું પદ હોય k plus 1 વાળું હોય તો આ કેમું પદ આપણે n બરાબર અહીંયા શું લીધું તો કે n બરાબર k એટલે આ કેમું પદ થયું આપણે હવે n બરાબર k plus 1 લેવાનું આના પછીનું પદ લેવાનું થાય તો પહેલું પદ આ આવશે 3 raised to k minus 1 આના પછીનું પદ k plus 1 નું પદ એટલે n ની જગ્યાએ હવે 3 raised to n ની જગ્યાએ તમારે શું લેવાના થાય k plus 1 minus 1 n ની જગ્યાએ શું લીધું k plus 1 અને અહીંયા રકમના જે માઈનસ છે એમનો રહેશે હવે આનું સાદુરૂપ તો બાળકો આખા આખો તમને ખબર છે જો ઈ શું છે એનો આન્સર શું છે તો કે એનો આન્સર છે આખો 3 k - 1/2 જો અહીંયા સુધી કમ્પ્લીટ એટલે આખો જવાબ આ તમે લખી શકો અહીંયા
3k -1/2 પછી આ કયું છે ઈ વાત કરીએ તો 3k + 1 - 1 +1 - 1 કટ થાય તો અહીંયા વધે છે શું તો કે 3k -1/2 ઇઝ ઇક્વલ સોરી પ્લસ 3k. હવે આપણે એલસીએમ લઈ લઈએ અહીંયા 2 ગુણાશે તો આપણે કહી શકીએ 3k -1 પ્લસ 2 into 3k. હવે આ 3k છે એ બે વખત છે એમાં એક વખત આ ઉમેરી દીધો એક વખત તો 3 વખત થઈ જાય તો આપણે 3 into 3k થઈ જશે અને -1 છેલ્લે લખી નાખ બરોબર છે અને છેદના બે લસા બાળકો ભૂલાઈ જાય છે લસા આ 2. હવે આ ટોટલ કેટલા બે વખત 3k માં એક વખત ઉમેરા તો 3 વખત થાય કોણ તો કે 3k -1/2. આધાર સરખો છે બાળકો આધાર સરખો ઘાતનો શું થાય સરવાળો થશે તો અહીંયા જોઈએ કે 3k આમાં એક ઘાત ઉમેરી દયો તો અહીંયા આવે 3k + 1 -1/2. હવે બાળકો જ્યાં આપણે એમ કહી કે k + 1 છે ત્યાં n લખી શકીએ. હવે જો k + 1 ની જગ્યાએ n લખતા આપણે જે LHS ભાગ છે RHS સોરી ઈ ભાગ આવી જતો હોય તો અહીંયા દાખલો તમારો પૂરો થઈ જાય છે. હવે k + 1 ની જગ્યાએ આપણે n લખો તો એ સાબિત થઈ જાય જો 3n - 1/2. પછી નીચે તમારે જે કઈ બે ત્રણ લાઈન છે એ લખવાની રહેશે. p of 1 સત્ય છે ઇમ્પ્લાઇઝ p of k સત્ય છે અને દરેક n belongs to n માટે આપણે જોઈએ સોરી p of k સત્ય છે. પછી આપણે જોઈએ કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આપણે કહી શકીએ કે દરેક n belongs to n કેપિટલ n માટે આપણે જોઈએ કે pn સત્ય છે. હવે દાખલો વ્યવસ્થિત તમે જોઈ લેજો સમજી લેજો. p of પહેલા તો p of 1 સત્ય છે પછી શું કહેવાનું ઇમ્પ્લાઇઝ p of k પ્લસ k સત્ય છે p of k + 1 સત્ય છે. છેલ્લે દરેક સ્મોલ n belongs to capital N માટે p of n સત્ય છે. એના પછી સેકન્ડ આપણે જે કે 12th માં આ રીતનું સાદુરૂપ આપણે અમુક સમમાં આવે છે દાખલામાં આવે છે એટલે જરૂરી છે રિવિઝન માટે. Number 2 p of n is equal 1^3 2 plus 2^3 plus 3^3 up to n^3 બ્રેકેટ ની અંદર n બ્રેકેટ માં n + 1 by 2 whole raised to 2. હવે પેલા પાર્ટ 1 n બરાબર 1 લેતા LHS બરોબર આ LHS ભાગમાં આપણે છેલ્લે n છે n ક્યુબ તો આપણે શું કહી શકીએ n ની જગ્યાએ 1 1 ની 3 ઘાત એટલે 1 જ આવશે. RHS સામેનો ભાગ n બ્રેકેટમાં n + 1/2 હોલ રેઝ ટુ 2 n ની જગ્યાએ 1 1 + 1 by 2
તો બાળકો 1 નો વર્ગ 1 જ થશે, 1 વત્તા 1 એટલે 2, 2 નો વર્ગ તે 4, અને આ બાળકો બે ઘાત છે છેદ નહીં મળશે એટલે ઈ 4 થયા, 4 4 કટ 1 વધશે, તો આપણે એમ કહી શકીએ LHS = RHS. therefore P of 1 સત્ય છે. પાર્ટ 2, ધારો કે P of k સત્ય છે n બરાબર k લેતા. હવે આપણે જોઈએ કે therefore જ્યાં n દેખાય ત્યાં k મૂકી દઈએ છેલ્લે લખીએ P of k 1/3 2/3 3/3 up to k/3 is equal k plus 1 upon 2 all raised to 2. Part 3, n बराबर k plus 1 लेता, n बराबर k plus 1 लेता એમાં ત્યાંથી LHS ભાગ લઈ લેવાનો, આ સાઈડ અહીંથી ચાલુ કરી દેવાનું 1/3 2/3 plus 3/3 up to આપણે એમ કહી શકીએ બાળકો જો n બરાબર k plus 1 એટલે k plus 1 નું પદ, અહીંયા આપણે જો n બરાબર k લીધો તો આ પદ છે ઈ k નું પદ, એના પછીનું k plus 1 નું પદ આવે તો k નું પદ પહેલા લખી જ લેવાનું, k નું પદ છે k/3 એના પછી k plus 1 નું પદ આવે તો k ની જગ્યાએ k plus 1 લખી નાખવાનો, k plus 1/3 આ k નું પદ એના પછી k plus 1 નું પદ, પણ જે ઘાત કે જે કઈ હોય તમારે તો ફરજિયાત રીતે લખવાનું. હવે અંડરલાઈન કરેલ છે એનો આન્સર જો અહીંયા હોય દરેક દાખલામાં સરખું જ હોય, એનો આન્સર છે ત્યાં ગોઠવી દેવાનો k plus 1/2 પ્લસ જે આ k plus 1/3 એમનું રહેશે. તો આ ઘાત ઉપર નીચે બધાને દઈ દે તો આપણે અહીંયા શું લખી શકીએ k2 k plus 1/2/4 plus k plus 1/3. LCM લઈ લો, 4 એ ગુણી નાખો k2 k plus 1/2 plus 4 k plus 1/3/4. હવે બાળકો k plus 1 છે ઈ k plus 1/2 સામાન્ય નીકળે એમ છે બે માંથી, તો સામાન્ય કાઢી નાખવાના. બ્રેકેટ ની અંદર જો આ k2 k plus 1/2 કોમન નીકળી જાય છે, આ plus 4 ત્રણ ઘાત એમાંથી બે ઘાત કોમન, એક ઘાત વધશે k plus 1 ની આ by 4. રેડી? હવે આ સાઈડ લઈ લઉં છું, આ k plus 1/2 અહીંયા આપણે k2 4 વડે ગુણી નાખો તો k2 plus 4k plus 4 by 4. આપણે જોઈએ કે k plus 1/2 આ પૂર્ણ વર્ગ પદ આવી છોકરાઓ તો k plus 2 all over square by 4, k square વર્ગમૂળ k 4 નું વર્ગમૂળ 2 all over square. તો અહીંયા આપણે જોઈએ કે k plus 1/2 આ k plus 1 plus 1 બાળકો by 4, k plus 1 plus 1 1 plus 1 is equal to થઈ જાય. હવે આપણે સાબિતી માટે જ્યાં k plus 1 દેખાય પેલા આપણે જોઈએ કે થોડું વધારે સાદું દઈ દઈએ. હવે અહીંયા k plus 1 બ્રેકેટ ની અંદર k plus 1 plus 1 by 2 કરી નાખું છું all raised to 2. આ વર્ગ છે ફરી પાછો આને મળશે એટલે k plus 1/2 આ વર્ગ આને મળે એટલે ઉપર આવી જશે અને વર્ગ છેદને મળશે એટલે 2 નો વર્ગ તે 4 થઈ જાય. હવે જ્યાં k plus 1 દેખાય ત્યાં n મૂકો અને રકમનો RHS ભાગ જો k plus 1 તો n અહીંયા છે
k + 1 એટલે n + 1 છેદમાં 2 તો છેદ ઓલ ઓવર સ્ક્વેર. તો આપણે આ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે સાબિત કરી દીધું કહેવાય, બરોબર. તો અહીં આપણે જોયું કે p(1) સત્ય છે ઇમ્પ્લાઇઝ p(1) સત્ય છે, પછી પાછું લખવાનું p(k) સત્ય છે ઇમ્પ્લાઇઝ p(k + 1) સત્ય છે. દરેક n belongs to કેપિટલ N માટે, દરેક n belongs to કેપિટલ N માટે p(n) સત્ય છે. આ બે દાખલા અગત્યના છોકરાઓ, બરોબર છે. કે આના જેવા સેમ આપણે જોઈએ કે અમુક દાખલા છે એ આપણે 12માં ઉપયોગમાં લેવાના છે, બરોબર. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ થાય છે કે આની જે પદ્ધતિ છે એ જરૂરી છે. એ પદ્ધતિનો ઉપયોગ છે આપણે 12th માં ત્રીજું ચોથું ચેપ્ટર અને અમુક પાટલા જે યામ ભૂમિતિ વાળા બીજ ચેપ્ટર છે એમાં ઉપયોગમાં આવશે, એટલે આપણે જરૂરી છે, બરોબર.